जय माताजी मारा तमाम समाजना भाईओने ने बोलो जय सदाराम बापानी। हूँ छुं आपनो भाई दशरथ ने हमेशनी जेम स्वागत करूं छुं आपनो आपणे एज्युकेटीज बाबर नेव चैनल पर। सौ प्रथम तो आज छे रंगोली ने रंगोलीना दिवसे मारा अने मारा परिवार तरफथी तमने अने तमारा बधा परिवारने होली अने रंगोलीना दिवसनी हार्दिक शुभकामनाओं अने ढेर सारी शुभकामनाओं मारा अने मारा परिवार तरफथी। तो આજના સમાચાર છે અલ્પેશ ઠાકોરના। જે અલ્પેશ ઠાકોરે આજે રંગોલી બાળકો સાથે બનાવી હતી, જે બાળકો સાથે અલ્પેશ ઠાકોરે શબ્દ કયા હતા તે શબ્દ હું આ વિડીયોમાં પેશ કરીશ। તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો, જેથી આપણે સમાજનો એક પણ સવાલ મિસ ના થઈ જાય। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। અલ્પેશ ઠાકોર આજે રંગોલી બનાવતા જોવા મળ્યા હતા। અલ્પેશ ઠાકોર પણ આજે કલરોથી રંગાઈ ગયા હતા અને અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જે બાળકો રંગ રમતા હોય છે તે રમે અને આપણે રમવામાં રંગોળી ફરક છે, કારણ કે જે બાળકો રમતા હોય તેના જે કપડા હોય છે તે કપડા બાળકો કઈ પરવા નથી કરતા। મતલબ ને આપણે જો જરાક પણ કલર અડી જાય કપડાએ તો અલ્પેશ ઠાકોર કે આપને એમ થતું હોય છે કે આપણા કપડા બગડી ગયા, આપણે આપણી કપડાની પરવા કરતા હોય, પણ જે બાળકોની અંદર જે રોનક હોય છે તે આપણી અંદર રોનક નથી હોતી, કારણ કે જે બાળક છે તેની અંદર એક મતલબ રમત ભરી હોય છે। અને આજનો એક દિવસ એવો છે કે કોઈ પણ માણસ હોય, ચાહે મોટો હોય નાનો હોય, રંગોળીથી રંગાઈ જવાનું જ વિચારતો હોય છે, ચાહે રંગમાં રંગાઈ જવાનું વિચારતો હોય છે, અલ્પેશ ઠાકોરે કીધું હતું। અને સાથે સાથે અલ્પેશ ઠાકોરે બાળકો સાથે રંગોળી બનાવતા જોવા મળ્યા હતા। વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરના, જે રંગોળી બનાવતા મતલબ દેખાઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર। અને અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું કે બહુ આનંદ થાય છે આજના દિવસે જે રંગોળીમાં રંગાવું, અને તમે ગમે ત્યાં જશો અલ્પેશ ઠાકોર કે આજે ગમે તેવડો માણસ રંગોળીમાં રંગાયેલ જ જોવા મળશે, કારણ કે જેની અંદર એક મતલબ જે બાળકની અંદર જોવા મળે તે આજના દિવસે મોટા માણસની અંદર પણ જોવા મળે છે। દિવસે મોટા માણસની અંદર પણ જે બાળકોની અંદર જોવા મળે, જે બાળકોની અંદર રમત જોવા મળે તે આજના દિવસે મોટા માણસોની અંદર પણ રમત જોવા મળી જશે તમને। આજના દિવસે ગમે તેવડો માણસ અલ્પેશ ઠાકોર કહેશે પણ જે આજના દિવસ છે તે દિવસે રંગોળી રંગાયેલ જ જોવા મળશે। જેમ મારી સાથે જેમ હું પણ આજે રંગાઈ રહ્યો છું અને મને પણ આનંદ આવી રહ્યો છે બાળકો સાથે રંગોળી રમવાનો। અને અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું હતું કે મને આ બહુ આનંદ થયો છે આજે, અને મારા તમામ બધા ભાઈઓને રંગોળીની સૌ પ્રથમ તો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે હાર્દિક શુભકામનાઓ હું આપું છું અને બહુ ખૂબ અભિનંદન પણ આપું છું। અલ્પેશ ઠાકોરે આજે કહ્યું હતું કે બહુ આનંદ થાય છે, આવા દિવસો આવે છે અને રંગોળીમાં હરેક ઇન્સાન રંગાઈ જાય છે। તો થોડો અલ્પેશ ઠાકોરનો પણ તમે અવાજ સાંભળી લ્યો આ વિડીયોમાં। એટલે હોળી રમવાની સૌથી મજા નાના બાળકો જોડે હોય, કારણ કે નિર્દોષ હોય, એમને આપણાને કપડાં બગડે, આપણાને ઘણા બધા આપણાને રિસ્ટ્રિક્શન હોય છે, બાળકોને તો મજા હોય છે। એટલે જો તમે એ જે નેચરલ હોળી રમી રહ્યા છે એમાં કોઈ બંદિશ નથી, આપણી હોળીમાં બંદિશ છે। હવે આપણે તિલક હોળી કરતા થયા છે ને, તો પહેલાના જમાનામાં હોળી દેખાય કે આખું શરીર ઉપર કલર એક જગ્યા બાકી ના હોય, પણ બધા જ લોકોને, ગુજરાતની તમામ જનતાને ખૂબ શુભકામના પાઠવું છું। તો મિત્રો, મારા ભાઈઓ, મારા વડીલો, આ હતો અલ્પેશ ઠાકોરનો અવાજ, જે અલ્પેશ ઠાકોર રિયલ હતા અને મેં આ વિડીયોમાં પેશ કર્યો છે તો તેમનો થોડા ઘણો અવાજ જો મારાથી કઈ ભૂલચૂક થઈ ગયું હોય તેમની આગળ મેં તે અલ્પેશ ઠાકોરે જણાવ્યું તે પણ મેં જણાવ્યું છે આ વિડીયોમાં। જો મારાથી કઈ ભૂલચૂક થઈ ગયું હોય તો મને મારા ભાઈઓ, મારા વડીલો મને માફ કરજો। હું છું તમારો ભાઈ દશરથ। ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સીતારામ બાપાની।